નમસ્કાર મિત્રો, આજે હું એક થોડો સંવેદનશીલ વિષય ઉપર વાત કરવી છે. દરેક માતા પિતા પોતાના બાળકને શ્રેષ્ઠ આપવા ઈચ્છે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ક્યારેક પ્રેમમાં, ચિંતામાં, અજાણતા કેટલીક ભૂલો થઈ જાય છે. હું દરરોજ વિદ્યાર્થીઓ સાથે રહું છું, એટલે મેં જે માર્ક કર્યું છે એ હું તમને આજે બતાવીશ. પહેલી ભૂલ, દરેક માતા પિતા બીજાના બાળક સાથે સરખામણી કરે છે. પડોશીનો દીકરો 90% લાવ્યો, તારા કાકાના દીકરા જેવો બન. સરખામણી બાળકને પ્રેરણા આપતી નથી, એ બાળકનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. દરેક બાળક અલગ છે, એના સપના અલગ છે, એની ગતિ અલગ છે. તો યાદ રાખજો મિત્રો. બીજી ભૂલ કરે છે, પ્રેશર કરે છે. તું ડોક્ટર બન, એન્જિનિયર બન. એ દરેક બાળક નથી બની શકતા. કોઈક આર્ટિસ્ટ બનશે, કોઈક ટીચર બનશે, કોઈક બિઝનેસમેન બનશે. તો બાળકની ક્ષમતા પ્રમાણે એને સમજો અને રસ વિષય દાખવો. ત્રીજી ભૂલ, સાંભળતા જ નથી. ઘણા માતા પિતાને ફરિયાદ હોય છે, મારા બાળક સાંભળતા નથી. પણ તમે એને બોલવા દો, એને શું ગમે છે, અને પછી તમે એને સમજાવો. ચોથી ભૂલ, માત્ર માર્ક્સ ઉપર ફોકસ કરે છે. માર્ક્સ મહત્વના છે, પણ કેરેક્ટર એનાથી પણ વધારે મહત્વનું છે. સાચું બોલવું, સંસ્કારી બનવું અને જવાબદારી લેવી, આ બધું માર્કશીટમાં નથી લખાતું, પણ જીવનમાં બહુ કામ લાગે છે. અને પાંચમી ભૂલ, એમને ભાવાત્મક સપોર્ટની જરૂર હોય છે. બાળક જ્યારે નિષ્ફળ જાય છે, કોઈ પણ વિષયમાં અસફળ થાય છે, તો એને હૂંફની જરૂર હોય છે. તમે એની સાથે બેસી અને એને હૂંફ આપો. કંઈ નહીં, ફરીથી પ્રયત્ન કરીશું, એવી હૂંફ આપો. બાળકને ગાઈડ કરો, કંટ્રોલ નહીં. બાળક પર વિશ્વાસ રાખો, આગળ વધશે. યાદ રાખજો, મજબૂત બાળક માટે મજબૂત સંબંધ જરૂરી છે. બાળકો દબાણથી નહીં, વિશ્વાસથી સફળ બને છે. આ છે પંકજ ટોક્સ. કીપ સ્માઇલ. થેન્ક યુ.